તમારા ઉસ્તાદ આ બધા આપને મજા કરાવવા માટે આવ્યા છે. ઘડી કરો મામા. પણ આટલો સુંદર અવાજ તો છે જ મારો એકચ્યુઅલી, પણ એને વધુ સુંદર માયાભાઈ કે મધ જેવો એવો કરીને પહોંચાડે છે અમારો ગુજરાતનું ગૌરવ સાઉન્ડ ઓપરેટર પ્રવીણભાઈ વેગડ. એને વાત તાળીના કરતા એની મજા શું છે, એની મજા કોઈ એની કરામત છે, એની આવડત છે કેરવા. એક વાર બોલીને ગયો જાઉં
સુઈ જાઓ, ચા પાણી પીને આવું તો એ ચાલુ થઈ જાય એની મજા થઈ જાય. તમને બે હાથ ઊંચા કરીને હર હર બોલાવું છું એનું કારણ તમને કહી દઉં. કારણ કે કારણ ન કહું તો હું ચારણ નહીં યાર. બે હાથ ઊંચા કરી હર હર મહાદેવ બોલવાનો મતલબ થાય કે મારો તમારો દરેક જીવ, દરેક આત્મા ભૂત, સર્વે હું તમે બધા ભૂત છીએ. દરેક ભૂતનો નાથ, ભૂતનાથ, સોમનાથ, ભીમનાથ, જે તમે કહો, કૈલાસના ખોખરા પર બેઠેલો ભોળોનાથ, એ મારા તમારા આ ભવના કાંઈ કરેલા હોય કે ઓલા ભવના આવનાર ભવની તમને ખબર નથી, પણ આ બે ભવના કાંઈક એવા દુઃખ, કાંઈક એવા કર્મો મને તમે સતાવતા હોય, કોઈને શારીરિક, આર્થિક, વ્યાવસાયિક, માનસિક, સામાજિક, સંસ્થાકીય કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ ક્યાંક ખૂણે ખાતે પડ્યું હોય તો બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારેલો. શિવ મારો તમારો આ ભવનો ઓલા ભવનો કાઠ બધો ભામી ભૂકો કરી નાખે. દેવનો દેવ છે. કોઈને બિલકુલ દુઃખ ન હોય, કોઈ પણ પ્રકારનું સાસુ, વહુ, દીકરાનું, કુટુંબનું, ગલે બિલકુલ ન હોય કહેતા રહેજો, પણ કાંઈક મારા બાપ કોને કાચે પડ્યું હોય તો બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારો એટલે બધું નીકળી જાય. મામા દુઃખી તો આખું ગામ છે યાર. મને તો એમ હતું કે આપણે અહીંયા કોઈ દુઃખી છે, બિચારો ગામડાનો ખેડૂત કે કોઈ મંદિરાવાળો કે કોઈ તબલાવાળો. દુઃખી તો ડોલર આખું ગામ છે, કોઈને ગાય. અને આ વાત મારા મગજની પેદાઈશ નથી સાહેબ. આનું પ્રમાણ તમને આપું કે બે હાથ ઊંચા કરવાથી, પોતાના પાપ પોતાને લેવાથી, પોતાની ભૂલ કબૂલ ગામ હમે નથી કરવાની. ગામ હમે તો કબૂલ કરવાની મારી નાખે ભાઈ. પણ દેવનો દેવ મહાદેવ તો હનુમાન છે સાહેબ. એ માની તમારે ભૂલ સાંભળીને ઇન્સ્ટન્ટ ડિલીટ મારી દેશે. એનું પ્રમાણ તમને આપું સાહેબ. કચ્છનો કાળો નામ જેસલ જાડેલો. એટલી પ્રવીણ તારા ગામનો પ્રવીણભાઈ અંજારથી આવ્યા છે. એ જેસલ જાડેલો તોરલ નાર, તોરી ઘોડી, તોરી તલવાર એ લઈને માળિયાના જ્યારે કોઈ દરિયા કાંઠેથી હોડકામાં બે જાવું છે અંજાર. અને આ જેવડા લોડ ઉછળતા જોયા, મોજા ઉછળતા જોયા અને મોત વાળી ગયો જાડેલો. તેથી એને મોતનો ડર ભયંકર લાગી ગયો અને એમ નક્કી થઈ ગયું હમણાં હું પતી જાય છે, હમણાં મારું પૂરું થઈ જશે. અને તોરણના ચહેરા પર દુઃખની એક પણ રેખા નથી સાહેબ, એક પણ નોટ વન, કાંઈ સાઈ નથી, એક મસ્તીથી બેઠી છે. જાડેલો તોરણને પગમાં પડીને કે તોરણ મને બચાવી લો આજે. કાં જાડેજા મોતનો ડર લાગે છે? બોલે હા. તો કે મૃત્યુથી બચવું હોય તો હવે એક જ ઉપાય છે કે આ ઊંચા કરી તમે જેટલા પાપ કર્યા ભર્યા છો ને ખાલી થઈ જાઓ. અને કચ્છનો કાળો નામ જેસલ એક પછી એક
જેને ભજનો સાંભળે એને ખ્યાલ છે. એક જ લાઈન આપણા ભજનમાં છે. શું કહેતો રહો? પાપ તારો રે પોકાર નડેલા ધર્મ તારો અમરાલ રે. જે સારું તારા બાપ પોકારે લે. મારો બાપ જગતનો બાપ બહુ દયાળુ છે. તો એમ નથી કીધું તારી બેટીને બોલવા નહીં કહું એમ નથી કીધું. એ નહીં કીધે ઈ તારી બેટીને બોલવા નહીં હે જાડેજા. તારી નામડીને બોલવા નહીં જાડેજા રે. એમ જે સૌ કે છે ઓલી રે વાદે કે છે. થોડા બધા નીકળવું બેઠા એટલે જસને ભરોસો આવી ગયો કે આ તો ખાલી થઈ જાવ. અને બીજી વાત પોતાના બાપ ભોગાયા સાવ કશનો કાળો ખુખાર બાદલ પૈસા ખાલી થઈ ગયો. અને જોત જોતામાં એ પાપ ભોગાવવાની તાકાત તો તમે જુઓ. આ છેડે જયારે બેસાડ્યો ત્યારે ખુખાર બારવટ્યો હતો અને સામખ્યાની જયારે ઉતાર્યો ત્યારે પીર બનાવી સ્થાપી દીધો. આટલી તાકાત છે. હવે મારા તમારા જેસર જેવડા પાપ ન હોય ને આપણા ગજા છે યાર જેસર જેવડા કરવા. એટલે કહું છું મારા બાપ બે હાથ ઊંચા કરી પોકાવી લો. છૂટા બધા
મહેમાન પધારે છે કાંઈ વાંધો નહીં. પધારો. વેલકમ સર, વેલકમ પ્લીઝ વેલકમ. અહીંયા એમપી છે મિસ્ટર પોપ, એનું આપણે વેલકમ કરી તાળીઓ પ્લીઝ વેલકમ વેલકમ. ये मीठी मारी माया, I love you माया. माया है दो प्रकार की जो कोई नीति से खाए, एक तो मिला मेरे राम से दूजी नरक में ले जा. आज मेरी माया से एक आ लंदन की माया और एक मारी मुझे माया हो. दर वक्त ही कहता हो आज हूँ कही दो कही दो 5, 10, 15 વર્ષ પહેલા ડાયરો થાકો આપણો ધીરે ધીરે સે મંજિલ 10-15 વર્ષ પહેલા ફલાણા કલાકાર હોય તો ફલાણા બેન ગાયક હોય એવું બાપુ એવી એક કપલની જોડ હતી ડાયરામાં. એક સાહિત્યકાર હોય, એક મેલ સિંગર, એક ફિમેલ સિંગર. હવે એવું કાંઈ નથી, મેલ મેલ. જે બાપુના આશીર્વાદથી બાપુ એમાં નામ પાડ્યા છે કે આ માયાની કીર્તિની માયા. ગુજરાતમાં તો જલસા કરે છે પણ બાપુ જેવા મહાન વિભૂતિ